અમારો નવો બ્લોગ આવવાનો છે. તો હવે અમે નીકળી ગયા છીએ. ઘનશ્યામની વાડિયા જવાનું છે. તો આપણે ફાટકે ઉભા રાખી. અહીં માલગાડી નીકળી ગઈ છે, જોઈ શકો છો. તો મિત્રો હવે ચલો આપણે જઈ. ઘનશ્યામની વાડિયા જવાનું છે, થોડુંક બકાલું ઉતારવાનું છે. તો આપણે ઘનશ્યામને મળીએ. ક્યાં જવાનું છે આપણે? વાડીએ શું લેવા? આટો મારવા. બકાલું ઉતારવાનું છે. હા, બકાલું ઉતારવાનું. તો ખરાબ આવી. હા, ચાલો મિત્રો, તો આપણે હવે ચડી ગયા છીએ રોડે. જોઈ શકો તો અમારા ગામમાં વરસાદ પુષ્કળ ધોમ વળી વરસાદ પડી ગયો છે. બધાના પાતરા બાતરા બધું તણાઈ ગયું છે. માંડવી બધું પ્યાર થઈ ગયું છે. અમારે પૂરું થઈ ગયું. તો હા, હા. એટલે વરસાદ પડ્યો. બે દિવસ સુધી એક ધારો વરસાદ પડ્યો. તો આમ ધોકાર હવે શકો છો આ ગુલશન દાદા. આપણે વાડિયા ખાવા માટે આપણે નિવાઈ ગયા છીએ રોડે. રોય શકો છો મિત્રો, પાછળ રોય શકો છો કાળા મર થઈ ગયા છે. આનું વળતર આપશો? હવે એનું વળતર છે ને મળી રહ્યું. હા, ઓલા ભાવમાં છે. હવે ઓલા ભાવમાં મળે. હવે અત્યારે કઈ ન મળે. પૂરું થઈ ગયું. મને કાળા મર થઈ ગયા. માંડવી તો 5 વાર તણાઈ ગયા. ગાયો વસ્તુ આવી ગઈ ને. ભૂખીને તરસી હાલી આવે છે. અને સારાની બી છે. વાણ થઈ ગયું કાળું મય. મિત્રો આપણે વાડિયા રહીને આપણે વિડીયો અમને જોઈ શકો છો. ચેક ડેમ છે. મિત્રો આપણે બાયપાસ રોડે પૂગવા આવ્યા સુધી. એકદમ નજીક કહેવાય. હાડા પૂગી ગયા છીએ આપણે. આજ માણ બધાને ગાવું સારવાનો વારો આવ્યો છે. મિત્રો આપણે બાયપાસ રોડે પૂગી ગયા છીએ, જોઈ શકો છો. બાયપાસ આપણે રોડે પૂગી ગયા છીએ. આપણે આમ જવાનું છે. લઈ લે. આમ સપોઝ આપણે અહીંથી આપણે જવું છે મેરડીમાં જઈ શકીએ છીએ. તો આપણે ભિયાના ડેમે પૂગી ગયા છીએ. તો અહીંયા આશ્રમ છે, જોઈ શકો છો. અહીંયા રોડ બને છે. તો આપણે ભિયાના ડેમમાં પાણી પુષ્કળ પડ્યું છે. જોઈ શકો છો. તમને દેખાડવાનો છો ડેમ કેટલું પાણી પડ્યું છે. જોઈ શકો છો. તમે જોઈ શકો. 2 દિવસ તો ફૂલ વરસાદ પડે છે. તો આમ ધોકાર જોઈ શકો. ઓવરફ્લો હજી 2 દિવસ પડ્યો હોય ને તો આ ડેમ છે ને ઓવરફ્લો થઈ જાય. માથાથી પાણી જવા મળે એટલું પાણી જાય છે ત્યારે. તો ચલો આગળ પાણી જાય છે, તમને આગળ વિડીયો બતાવી. કન્ટિન્યુ બનાવી રહીજો વિડીયોમાં. મિત્રો તો જોઈ શકો છો એટલું મારે પાણી જોઈ લો. એટલું પાણી જાય છે અત્યારે. તો પેલા અમે આવ્યા હતા ત્યારે એટલું બધું પાણી નહોતું થતું. અત્યારે આ 2 થી 1 ધારો વરસાદ પડે ને અત્યારે અહીંયા પાણી હેલું જાય. જોઈ શકો. પાણીનો તમે ધોધ જોવો ખાલી. અહીંથી તમને આમ થોડાક આગળથી બતાવું. મારી ગાડી પડી ત્યાંથી તમને દેખાડું તો તમને એમ થાય કે નહીં છે પાણી. આ અમારા ભેણનો ડેમ કહેવામાં આવે.
અત્યારે થોડુંક ઓવરફ્લો થયું છે ને એટલે થોડુંક પાણી છે ને વધારે પડતું બહાર આવ્યું છે અત્યારે. તો ચલો આગળ જઈને દેખાડો કેટલું ધોધમાર પાણી જાય છે ને કેટલો ધોધ પડે છે જોઈએ આપણે. જોઈ શકો છો મિત્રો એટલું પાણી જાય છે ભાઈ. તો ચલો મિત્રો આપણે હવે જવું છે અમારા ઘનશ્યામભાઈની વાડીએ, અમારા કાકા સાહેબની વાડીએ જવું છે. થોડુંક કહી શકે અમારે બકાલું ઉતારવું છે. તો ચાલો આપણે થોડુંક બકાલું ઉતારી આવી વાડીએ જઈને તમને ત્યાં આપણે વિડીયો બતાવીશું. બકાલું ઉતારતા એ વિડીયો બતાવીશું, બધું બતાવીશું. તો ચાલો જાવી. અહીંયા આપણે પૂગી જશે પણ આ નકરો ગારો જ છે. ગાડી આ ટાયર બાયર બધું શોર્ટવા મળ્યું જોઈ શકો. તરત ગાડી આપણે પાછી જ વાળી લીધી. મેં કીધું ત્યાં કાંઈ સોટી જાય પછી આગળ ક્યાંય દાંડિયા ભરાવા ક્યાંય મેળ જ નહીં આવે. મેં કીધું હવે પછી આમથી ત્યાં રસ્તો ગોતવી છીએ આપણે સારું મળી જાય ત્યાંથી. મિત્રો તો આપણે હવે ઘના કાકાની વાડી આપણે પૂગી ગયા છે. જોઈ શકો છો આપણે વાડી આવી ગયા છે. ઓવડી અહીંયા છે જોઈ શકો છો. આ જામફળી છે. હું ડોકા કાઢો છે. હા પાણીનો ટાંકો હતો પણ તૂટી ગયો. આછે આછે છો. હા કૂવો છે. આછી હવે કહી શકે બકાલું ઉતારવાનું છે કહીશ ઘણા કાકા. ઘણા કાકા હું વાવ્યું છે અહીંયા? હે હું વાવ્યું છે અહીંયા? ડુંગળી ને બીજું બકાલું છે, રીંગણી છે, વાલ છે, મકાઈ છે, જો ડુંગળી છે, બધું બકાલું વાવેલું છે. વાલ ને એવું બધું મકાઈ છે બધું છે. મિત્રો આપણે તો હવે બકાલું ઉતારવાનું આપણે ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો ગુવાર ઉતારે છે. ઈ શું છે? સીપડું છે કે કોઠંબી છે? ઘણા કાકા પણ ઠેલી લઈને મંડાઈ જશે. એ હું ઉતારો ગુવાર ઉતારો છો? દોડા એટલે છો મિત્રો. મકાઈ છે. તો ચાલો મિત્રો તો આપણે વિડીયો આપણે પૂરો કરવાનો અહીંથી. તો મિત્રો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને થોડોક સપોર્ટ કરશો તો અમારી ચેનલ આગળ વધશે. તો મિત્રો ચાલો બાય બાય.